વડોદરામાં ગોલ્ડન ચોકડી ખાતે આગામી થોડા સમયથી સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, જેને લઈને શહેર પોલીસ અને મહાનગરપાલિકાએ તાત્કાલિક સખત કાર્યવાહી હાથ ધરી। ટ્રાફિક સમસ્યાના ગંભીર બનતા કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને પોલીસ કમિશનરે સ્થળ પર જઈ પરિસ્થિતિ જોઈ અને ગેરકાયદે પાર્કિંગ તેમજ રોડ પરના દબાણો સામે મોટી કાર્યવાહી શરૂ કરી। આ કાર્યવાહીમાં ગોલ્ડન ચોકડી સહિત મુખ્ય હાઈવે અને શહેરના ગીચ વિસ્તારોમાં ગેરકાયદે પાર્કિંગ, લારીઓ, પથારો, દુકાનદારોના દબાણો તથા પાર્ક કરાયેલા વાહનો હટાવ્યા। પોલીસના ભારે બંદોબસ્ત હેઠળ કાર્યવાહી થતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો। રસ્તા રોડ જે છે એ વરસાદના કારણે ખરાબ થઈ ગયા છે, એના કારણે ટ્રાફિક જામ થાય છે, થોડા ઘણા દબાણોના કારણે થાય છે। તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને અમે એક સ્ટ્રેટેજી બનાવી છે, જેની અંદર રોડ રસ્તાનું કામ છે એ NHAI તરફથી ઝડપે ચાલી રહ્યું છે। રોડ ઉપર જે બધી લારીઓ ઊભા રહે છે, જેના લીધે ટ્રાફિક જામની સમસ્યા થાય છે, એ બધું આજરોજ જમા લીધેલું છે। સૂચના આપવામાં આવી આરોપીઓને રોડ ઉપર દબાણ ન થાય તે માટેની સૂચના આપવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમની ઉપર FIR પણ કરવામાં આવે છે।